સુરતના સતીશ મરાઠાનું માથું શા માટે ફાડી નાખવામાં આવ્યું? શા માટે તેની આંગળીઓ કાપી નાખવામાં આવી? અને આ ક્રૂરતાના તાર કઈ રીતે આજથી 5 વર્ષ પહેલા થયેલી સુરતના સૌથી મોટા અને ખતરનાક સૂર્યા મરાઠા મર્ડર કેસ સાથે જોડાયેલા છે? શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. શરૂઆત કરીએ પહેલા તો હાલની ઘટનાથી. તો સતીશ મરાઠા સુરતના વિસ્તારમાં ધોળા દિવસે આ શખ્સ પર હુમલાખોરો તૂટી પડ્યા. કોઈ સામાન્ય મર્ડર નથી, પણ આ હુમલાખોરોનો ઈરાદો ફક્ત સતીશને મારવાનો નથી, પણ એક એવા ખોફ પેદા કરવાનો છે કે તે આખું સુરત જુએ. તેમણે જે રીતે સતીશના મોઢા પર અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારોના એટલા બધા ઘા ઝીક્યા કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બની ગયો. ક્રૂરતા તો જુઓ. હુમલાખોરોએ સતીશનું માથું ફાડી નાખ્યું અને બચાવ કરવા ગયેલા તેના બંને આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. હવે આ ભયાનક હત્યાકાંડ પછી ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ મર્ડરની પાછળ જે સાચું કારણ જે છે એ પોલીસ અત્યારે તપાસી રહી છે. આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ આના માટે આપણે થોડું ઇતિહાસમાં પાછું જવું પડશે. કારણ કે સતીશ મરાઠાની હત્યા એ કોઈ દુશ્મનીનું પરિણામ નથી, પણ તે વર્ષ 2020માં ખેલાયેલા સુરતના સૌથી ચકચારી સૂર્યા મરાઠાની હત્યા કેસ સાથેનો હિસાબ છે. તમને થતું હશે આ કોણ છે સૂર્યા મરાઠી? વર્ષ 2020. પણ આ સ્ટોરીની શરૂઆત ત્યાંથી થાય છે કે પહેલા સુરતના ગુનાહિત જગતમાં આ ડોન હતો કે સૂર્યા મરાઠી. વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ સામે આવેલા ત્રિભુવન નગરમાં સાઇન્દર એપાર્ટમેન્ટમાં રહેતો સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર માત્ર 36 વર્ષની ઉંમર અને તેના નામના ખોફથી ભલભલા જે લોકો હતા તે ચિંતામાં મુકાઈ જતા. સુરત પોલીસના ચોપડે સૂર્યા મરાઠીની કોઈ નાની સૂની એ ગુનેગાર નથી, પણ તેની સામે હત્યાના ઘણા બધા જે છે કેસો નોંધાયેલા છે. ખંડણી માંગવી, ધાક ધમકી આપવી અને જમીનો પચાવી પાડવી જેવા અનેક ગંભીર ગુનાઓ આના પર નોંધાયેલા છે. હવે આખા શહેરમાં તેની છાપ એક અત્યંત માથાભારે શખ્સ તરીકે થતી હતી અને અંડરવર્લ્ડમાં અનેક લોકો સાથે તેની ખુલ્લી દુશ્મની ચાલતી જ હતી. વર્ષ 2016માં મનુ ડાયા નામનો એક વ્યક્તિ આવ્યો. હત્યાના ગુનામાં સૂર્યા મરાઠીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યું. હવે કહેવાય છે કે જ્યારે જંગલનો રાજા પાંજરામાં પૂરાય ત્યારે જે આજે શિયાળો છે તે જંગલ પર રાજ કરવાના સપના જોવા લાગે. સૂર્યા મરાઠી જ્યારે જેલમાં ગયો ત્યારે બહાર તેની ગેંગે અને તેના કાળા કારોબારના કમાન સંભાળી લીધા. એક અત્યંત ખાસ અને વિશ્વાસુ સાગરીત હાર્દિક પટેલે આખી આ જે સત્તા હતી તે સંભાળી. હાર્દિક સમય જતા ગેંગમાં એટલો પાવરફુલ બન્યો કે તેને સૂર્યાની ખુરશી પોતાની જ લાગવા લાગી. 4 વર્ષ જેલમાં રહ્યા બાદ હત્યાના 5 દિવસ પહેલા સૂર્યા મરાઠી જેલમાંથી નિર્દોષ છૂટીને બહાર આવ્યો. ડોન પાછો ફર્યો હોય અને તેની પોતાની ગાદી પાછી જોઈતી હોય, પણ હાર્દિક અને તેના જે સાગરીતો હતા એ હવે સૂર્યાની ગુલામી કરવા મંજૂર નહોતા. સત્તાનો નશો એવો હોય કે ભાઈ દુશ્મન પણ તે બનાવી દે. અને દિવસ હતો 12 ફેબ્રુઆરીનો. હવે બુધવારની બપોર સૂર્યા મરાઠી સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસમાં એકલો બેઠો. તેણે કલ્પના પણ નહીં કરી હોય અને તે પોતાનો જમણો હાથ જે પોતાને માનતો હતો એ જ તે મોત લઈને આવ્યો. બપોરે બરાબર 1 વાગ્યા અને 22 મિનિટનો સમય. હાર્દિક પટેલ, તેના સાગરીત રાહુલ, સતીશ અને આ સતીશ મરાઠા એ જ કે જેની હાલ આ હત્યા થઈ. સાહિલ, વિકી અને અન્ય 2 જણા સાથે ઓફિસમાંથી ઘસી આવે છે. બધાના હાથમાં ખુલ્લું ચપ્પુ અને દારિયા હતા. સૌથી પહેલા આ હુમલો મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલે કર્યો. તે ચાકુ લઈને પોતાના જ બોસ સૂર્યા મરાઠી પર તૂટી પડ્યો. ઝપાઝપી એટલી ભયાનક હતી કે સૂર્યાએ હાર્દિકના હાથમાંથી ચાકુ છીનવી લીધું અને હાર્દિકના પગમાં મારી દીધું. પણ એકલો માણસ સાત હત્યાધારીઓ સામે કેટલું ટકે? હાર્દિક ઘાયલ થતા સતીશ અને અન્ય હુમલાખોરો ચારે બાજુથી સૂર્યા પર તૂટી પડ્યા. તપાસમાં એવી ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો કે હુમલાખોરોએ સૂર્યા મરાઠીના શરીર પર 1-2 નહીં પરંતુ 40 જેટલા હત્યાના ઘા માર્યા હતા. સૂર્યા મરાઠીનું લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. બીજી તરફ સૂર્યાએ કરેલા વળતા હુમલામાં મુખ્ય આરોપી હાર્દિક પટેલને પણ એટલી જ ગંભીર ઈજાઓ પહોંચી. વધુ પડતું લોહી વહી જવાને કારણે બાદમાં તેનું પણ મોત થઈ ગયું. એટલે કે એક જ દિવસમાં ગેંગનો બોસ અને તેનો બળવો કરનાર વ્યક્તિ બંને ખતમ થઈ ગયા. હવે આ કેસ આખા રાજ્યમાં સનસનાટીએ સમય મચાવી દીધી. 2020નો બનાવ. પોલીસ તપાસ શરૂ થઈ. પોલીસે હાર્દિક પટેલને મુખ્ય આરોપી દર્શાવ્યો અને તેની સાથે સતીશ મરાઠા, રાહુલ પિંપલે, સફીઉલ્લાહ શેખ અને અન્ય જે લોકો હતા તેને પણ આરોપી જે છે આ મામલે દર્શાવવામાં આવ્યા.
વિકાસ યાદવ સહિત અન્ય લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો. શરૂઆતમાં એવી થિયરી આની અંદર સામે આવી કે જે સૂર્યા મરાઠીએ કથિત રીતે હાર્દિક પટેલની પત્નીને છેડતી કરી હતી અને વાતોનો બદલો લેવા હાર્દિક પટેલે આ પગલું ભર્યું છે. હવે ક્રાઇમ બ્રાન્ચની જ્યારે કોલ આવ્યો અને ડિટેલ સામે આવી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ ખંગોળ્યા, ત્યારે સમજાયું કે આટલી મોટી ગેંગના 10 થી 12 લોકો ભેગા થઈને પોતાના જ જે બોસ છે તેને માત્ર એક અંગત અદાવત માટે ના મારે. આની પાછળ સુરતના અંડરવર્લ્ડ પર રાજ કરવાની જે ઈચ્છા હતી તે સામે આવી. જૂની ગેંગ વોર, ખંડના કરોડો રૂપિયા, હિસાબ અને નજીકના જે સાથીદારોનો સંભવિત વિશ્વાસ, આ બધું જ જવાબદાર હતું. વર્ષો સુધી આજે કોર્ટમાં હાઈ પ્રોફાઇલ કેસની ટ્રાયલો ચાલી, પોલીસે ચાર્જશીટ રજૂ કરી, પ્રોસિક્યુશને સાક્ષીઓ અને પુરાવાઓના આધારે આરોપીઓને ફાંસીના માંચડે લટકાવવાનો પૂરો પ્રયાસ કર્યો. પણ ગેંગસ્ટરના કેસમાં જે હંમેશા થાય છે તે અહીં પણ થયું. અંડરવર્લ્ડનો ડર એટલો હતો કે કોર્ટમાં અનેક જે સાક્ષીઓ હતા તે બધા ફરી ગયા. કોઈએ કંઈ પણ જોયું હોવાનો ઇનકાર કરી દીધો. અને આખરે 26 જુલાઈ 2025ના રોજ સુરતની કોર્ટમાં ન્યાયાધીશ અમિત કુમાર નરેન્દ્ર દવેએ ચુકાદો સંભળાવ્યો. જજ સાહેબે નોંધ્યું કે રેકોર્ડ પર પુરાવાઓ મુજબ આરોપીઓના જે મરણ જનાર જે ઈજાઓ છે કે મૃત્યુ નિપજાવું હોય એવું કોઈ પણ સાબિત થતું નથી. અને કાયદાનો સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી શંકા રહિત પુરાવા ના હોય ત્યાં સુધી કોઈને સજા ના થઈ શકે. આથી શંકાનો લાભ લઈ આપી કોર્ટે 10 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા, જેમાં સતીશ સત્યા જે મરાઠા છે, રાહુલ ઉર્ફ એપાર્ટમેન્ટ અને જે આખું જે સફી ઉફલા શેખ, આ લોકો જે છે તે બધા બહાર આવી ગયા. હવે જે આરોપો તેમના પર લાગ્યા તે નિર્દોષ છૂટીને લોકો જેલની બહાર આવ્યા. જુલાઈ 2025માં સતીશ મરાઠા જ્યારે કોર્ટમાંથી નિર્દોષ છૂટીને બહાર આવ્યો ત્યારે કદાચ તેણે વિચાર્યું હશે કે તે હવે આજે દુનિયામાં પાછો સામાન્ય રીતે પાછો આવી ગયો અને હવે પાછી એ જ રાજ કરવાનું એને શરૂ કરશે. તે પોતાના જૂના કાળા કારોબાર, દારૂના અડ્ડાઓ ચલાવવામાં ફરી સક્રિય થઈ ગયો. તેને લાગ્યું કે કદાચ કાયદા તેને છોડી દેશે, પરંતુ હવે આ સુરક્ષા જોવા જઈએ તો કાયદો કદાચ ક્યારેક છોડી દે, પરંતુ આ જે અંડરવર્લ્ડનું જે હોય છે એ લોકો એને છોડતા નથી. સૂર્યા મરાઠીના લોકો અને સતીશના નવા દુશ્મનો આ સમયની જ રાહ જોઈ રહ્યા હતા. જે દિવસે સતીશ મરાઠા ભીમનગર પાસે પોતાની કારમાં બેઠો અને ત્યાં જ તેના પર આ પેટર્નથી હુમલો થયો કે જે પેટર્નથી એણે જે તે સમયે સૂર્યા મરાઠા પર કર્યો હતો. 40 ઘા મારીને તેને પતાવી દેવામાં આવ્યો. જે હાથોએ સૂર્યા પર હથિયાર ઉગામ્યા હતા તે જ હાથની આંગળીઓ આજે કાપી નાખવામાં આવી હતી. ગઈકાલ તારીખ 5/8/2026ના કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સેસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે પુદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રામેશ્વર ગોસ્વામી. નંબર 5 to નંબર 8 આ જે
કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધત આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ, અત્યારે લાજપોર જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ રામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ ઝડપી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે બેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા પલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ કુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં ગુજસીટોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ ઉર્ફે સતીશ મરાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મરાઠાનું સગરીત હોય, જેથી સતીશ મરાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી થી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મરાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ. આરોપી આ જેલમાં જે ગુજસીટોકના જે અપરાધમાં જે અત્યારે જેલમાં છે રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની, બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મરાઠાને હુમલા કરવાનું છે, આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ સારું ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. આ જે આ કામમાં જે મરણ જનાર છે સતીશ ઉર્ફે સતીશ મરાઠા આ જે સૂર્યા મરાઠી મર્ડર કેસમાં પણ હતા અને આ સૂર્યા મરાઠા અને સતીશ મરાઠે એક સાથે મિત્ર હતા અને એક સાથે ગુનાના કામમાં પણ સંડોવાયેલ હતા અને ત્યાર પછી આ બંનેના કોઈ પણ અંગત અદાવતના
કારણે અલગ અલગ છૂટા પાડ્યા અને ત્યાર પછી તેઓના જે અંગત અદાવતના કારણે અને રોમેન્ટિક એંગલ પણ પોલીસ તપાસ કરવામાં આવેલ છે. આ ચોક્કસ કારણ શોધવા માટે આ જે પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરવામાં આવેલ છે અને બાકી ચોક્કસ કારણ આ તપાસનો વિષય છે. રાહુલ મંડળ જેલમાં છે રાહુલ મંડળ, તો આ આરોપીના સંપર્કમાં કઈ રીતના હતો? આ તપાસના વિષયો પર છે અત્યાર સુધી. અત્યાર સુધી આ ગેંગવારનું જે કોઈ પુરાવા મળી આવેલ નથી અત્યાર સુધી. હા, 2020માં ગેંગમાં હતા, પણ ત્યાર પછી સૂર્યા મરાઠીના મર્ડર થયા પછી તો આ લોકો અલગ અલગ છૂટા પડ્યા છે અને ત્યાર પછી આ ગેંગના પૂર્વ રચના કરવામાં આવ્યું. આ પ્રકારની કોઈ પણ પુરાવા અત્યાર સુધી પોલીસ પાસે નથી. આ જે તપાસનો વિષય છે, આ આરોપીઓ ફાયરિંગ કોણે કર્યું હતું? આમાં ફાયરિંગ આ જે બલકિશોર હતા એના પાસે એમના સાથે બલકિશોર હતા. આ લોકોને ફાયરિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી તેઓના ઇન્ટ્રોગેશન ચાલુ છે, જેથી ચોક્કસ માહિતી તપાસ કર્યા પછી આપશે. બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા બાલકિશોરના નહીં, આ જે મુખ્ય આરોપી છે 4 બાલકિશોર નહીં, પણ મુખ્ય આરોપી એનો ગુનાહિત ઇતિહાસ. અત્યારે એવો વિસ્તૃત પ્રકારની જે પ્રેસ મેમો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રેસ નોટમાં આ તમામ વિગત સમાવિષ્ટ છે. સર, મહિલાનો શું રોલ છે? મહિલા જે સાથે સતીશ મરાઠા સાથે એનો શું રોલ છે? આ તપાસના વિષયમાં છે. અત્યાર સુધી પોસ્ટમોર્ટમમાં બોડીમાં કોઈ પણ બુલેટ લાગેલાનું કોઈ પણ નિશાન નથી. આ તપાસના વિષય ઉપર છે. અત્યાર સુધી તપાસમાં છે. બુલેટ લાગ્યો નથી. જે મગજથી તેણે સૂર્યાના મર્ડરનો પ્લાન બનાવ્યો એ જ માથું આજે રસ્તાની વચ્ચે એના જ લોકોએ ફાડી નાખ્યું. સતીશ મરાઠાની આ ભયાનક હત્યાએ ફરી એકવાર એ સાબિત કર્યું કે ગુનાના રસ્તે ચાલનારનો અંત ક્યારે સારો નથી હોતો. આજે જે હાથમાં તલવાર લઈને ફરે છે, કાલે એ જ તલવારનો એ શિકાર પણ બને. પોલીસ હવે સતીશના હત્યારાઓને શોધી રહી છે અને એ લોકો પકડાઈ પણ ગયા છે. અત્યારે જે લોકો જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય લોકોની પણ અત્યારે તપાસ ચાલુ છે. હવે આ આખા મામલે જોવાનું એ રહેશે કે સુરતની અંદર આ જે હત્યાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, આ ગેંગ વોર જે થઈ રહી છે, તેનાથી આ અટકાશે ક્યારે? સુરત પોલીસનો એ ડર ક્યારે બેસશે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.